ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા ઇથર સંયોજનો છે એની બનાવટ છે એ આપણે સમજ્યા. તો ઇથર સંયોજનોની છે એ આપણે બનાવટ સમજ્યા. તો ત્યાર પછી હવે આપણે એના ભૌતિક ગુણધર્મો છે એ ભૌતિક ગુણધર્મની વાત કરવી છે. તો ઇથર સંયોજનના ભૌતિક ગુણધર્મો છે તો એ ભૌતિક ગુણધર્મો સમજવા છે. હાલો, તો એની અંદર ઇથર સંયોજનો, તો ઇથર સંયોજનો છે તો એની અંદર આપણે એક સંયોજન તમને કહું કે ભાઈ CH3OCH3. આપણે એક ઉદાહરણ લઈએ તો એની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ એટલે કે CO બંધ છે એ બંધ કેવો છે? તો બધાને ખબર જ હોય કે એ બંધ છે એ ધ્રુવીય છે. તો CO બંધ છે તો CO બંધ ધ્રુવીય છે અને તેથી ઇથર સંયોજનો છે ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. શું ધરાવે છે? દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. ઓકે, હાલો. તો એ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે તો ઇથર સંયોજનોની છે અલ્પ ધ્રુવીયતા તેમના ઉત્કલન બિંદુને છે વધારે અસર કરતી નથી. જો કે ઇથર સંયોજનો છે એ ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન સંયોજનોના ઉત્કલન બિંદુને છે સમાન હોય છે. એટલે આપણે એની અંદર આલ્કેન સંયોજન અને ઇથર સંયોજન છે એ બધાના ઉત્કલન બિંદુ છે એ લગભગ કેવા હોય? સમાન. પણ કેવા? સમાન આણ્વીય દળ ધરાવતા. એ તો ખબર છે ને બધાને. તો સમાન આણ્વીય દળ ધરાવતા છે એ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન સંયોજનોના ઉત્કલન બિંદુ ઇથર સંયોજનોના ઉત્કલન બિંદુને કેવા હોય છે? સમાન હોય છે. તો એની અંદર આપણે ઉદાહરણની વાત કરીએ તો N પેન્ટેનો એટલે CH3 CH2 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 CH3 N પેન્ટેન. તો N પેન્ટેન છે તો N પેન્ટેનનું ઉત્કલન બિંદુ તમને આપ્યું છે તો N પેન્ટેનનું ઉત્કલન બિંદુ 309.1 કેલ્વિન આપેલું છે. અને જ્યારે ઇથોક્સી ઇથેન એટલે ઇથર સંયોજન C2H5O C2H5. તો આ જે છે ઇથોક્સી ઇથેન, શું નામ થયાનું? ઇથોક્સી ઇથેન. તો ઇથોક્સી ઇથેન છે તો ઇથોક્સી ઇથેનનું ઉત્કલન બિંદુ છે 307.6 કેલ્વિન. અને જ્યારે આલ્કોહોલ, તો તમને ખબર છે આલ્કોહોલની અંદર શું હોય? તો આલ્કોહોલની અંદર છે એ આણ્વીય બંધ CH2OH એટલે શું લીધું આપણે? બ્યુટેન 1 તો એની અંદર આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધના કારણે એનું ઉત્કલન બિંદુ શું થશે? ઇથોક્સી ઇથેન કરતાં અથવા તો આલ્કેન કરતાં બંને કરતાં છે એ શું જોવા મળશે? વધારે જોવા મળશે. અને એની અંદર આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધના કારણે મોટો તફાવત છે એ જોવા મળશે. ઓકે, તો આની અંદર આપણે શું સમજ્યા કે ભાઈ આલ્કેન અને ઇથર સંયોજનો છે એના ઉત્કલન બિંદુ સમાન છે, પણ ઇથર સંયોજનો કરતા છે એ આલ્કોહોલ સંયોજનો છે તો એ આલ્કોહોલ સંયોજનની અંદર ઉત્કલન બિંદુમાં મોટો તફાવત જોવા મળે છે. તો એ મોટો તફાવત જોવા મળે છે એનું કારણ શું છે? તો એનું કારણ પણ તમને ખબર હોવી જોઈએ કે આલ્કોહોલ સંયોજનની અંદર હાજર રહેલા હાઇડ્રોજન બંધના કારણે તેનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. ઓકે, હાલો. તો આ પેલા ઉત્કલન બિંદુની વાત કરી. હવે ત્યાર પછી ઇથર સંયોજનોની છે એ પાણી સાથેની મિશ્રણીયતા છે એ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ સંયોજનોમાં પણ છે એ સમાન આણ્વીય દળવાળા આલ્કોહોલ સંયોજનોમાં પણ જોવા મળે છે. તો એની વાત કરીએ આપણે તો એનું પણ ઉદાહરણ સહિત આપણે સમજવાનું છે. ઇથોક્સી ઇથેન એટલે CH3CH2O CH2CH3 ઇથોક્સી ઇથેન. અને બીજું બ્યુટેન 1 એટલે CH3CH2CH2CH2OH એટલે બ્યુટેન 1 ઓકે, તો ઇથોક્સી ઇથેન અને બ્યુટેન 1 છે એ બંને પાણીની અંદર છે એ સમાન પ્રમાણની અંદર શું થશે? છે એ દ્રાવ્ય થાય છે. તો 100 ml છે એ 100 ml પાણીમાં, તો 100 ml પાણીની અંદર 7.5 ગ્રામ છે ઇથર સંયોજન દ્રાવ્ય કરી શકાય અને 9 ગ્રામ છે એ 9 ગ્રામ શું કરી શકાય? આલ્કોહોલ સંયોજન છે એ દ્રાવ્ય કરી શકાય છે.
અને જ્યારે પેન્ટેન છે, પેન્ટેન એટલે આલ્કેન, પાણીમાં છે એ અમિશ્રિત એટલે દ્રાવ્ય થતું નથી. તો શું તમે આ અવલોકન છે એ સમજાવી શકશો? તો આનું કારણ છે એ આલ્કોહોલ સંયોજન અને ઇથર સંયોજનો છે એ ઓક્સિજન પરમાણુ સાથે છે એ પાણીના અણુ સાથે શું કરે છે? તો પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ ધરાવે છે. શું કરે છે? પાણીના છે એ અણુ સાથે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન બંધ ધરાવે છે. તો એની અંદર આપણે ઇથર સંયોજન એટલે ROR. તો ROR તો તમને ખબર છે ઇથર સંયોજનો છે એ પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે. તો પાણીમાં દ્રાવ્ય છે તો પાણીના અણુ સાથે હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન. તો આ અણુ સાથે છે એ શું બનાવે છે? તો હાઇડ્રોજન બંધ બનાવે છે એટલે દ્રાવ્ય થાય. ઓકે, પણ તમે પેન્ટેન લખો CH3 CH2 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 CH3 તો આ પાણી સાથે અમિશ્રિત રહે છે એટલે કે દ્રાવ્ય થતું નથી. શા માટે? કારણ કે આની અંદર આવા હાઇડ્રોજન બંધ છે એ બનતા નથી. ઓકે, હાલો, તો આ આપણે છે ઇથર સંયોજનોના છે એ શું ભણ્યા? ભૌતિક ગુણધર્મ છે. તો એ ભૌતિક ગુણધર્મનો છે એ આપણે શું કર્યો? અભ્યાસ કર્યો. હવે ત્યાર પછી આપણે ઇથર સંયોજનો છે તો એના રાસાયણિક ગુણધર્મ છે એ રાસાયણિક પ્રક્રિયાઓની આપણે વાત કરવી છે. તો એના રાસાયણિક ગુણધર્મ સમજીએ તો 11.6.3 તો એના રાસાયણિક પ્રક્રિયાઓ આપણે સમજવી છે. શું સમજવું છે? રાસાયણિક પ્રક્રિયાઓ. તો રાસાયણિક પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ આપણે સમજીએ તો રાસાયણિક પ્રક્રિયાઓની અંદર કે ભાઈ ઇથર સંયોજનોમાં કાર્બન અને ઓક્સિજન બંધનું તૂટવું. તો ઇથર સંયોજનમાં છે એ સંયોજનોમાં CO બંધ છે તો CO બંધ તૂટવું. તો CO બંધનું શું થશે? તૂટવું. ઓકે, હાલો, તો એની અંદર રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો ઇથર ક્રિયાશીલ સમૂહ છે એ કેવા છે? તો એ સૌથી ઓછા સક્રિય છે. અને ઇથર સંયોજનો જ્યારે ઉગ્ર પરિસ્થિતિમાં વધુ પ્રમાણમાં છે એ કોની સાથે? હાઇડ્રોજન હેલાઇડના સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો છે એ બંધ તૂટી અને આપને ડાય આલ્કાઇલ ઇથરની પ્રક્રિયા છે એ બે આપને શું આપશે? આલ્કાઇલ હેલાઇડના અણુઓ પણ છે એ આપને આપે છે. ઓકે, હાલો, તો એનું અંદર ઉદાહરણ આપીએ તો ઇથર સંયોજન ROR. ઇથર સંયોજન છે એની ઉગ્ર પરિસ્થિતિની અંદર હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. કોની સાથે? હાઇડ્રોજન હેલાઇડ એટલે HX. તો એની અંદર તમને એમ કીધું ડાય આલ્કાઇલ ઇથરની પ્રક્રિયાથી આલ્કાઇલ હેલાઇડના બે અણુ આપે છે. કોના? આલ્કાઇલ હેલાઇડ. તો જો પેલા તમે એક હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરશો તો શું મળશે તમને? R સાથે X જોડાશે એટલે એક અણુ શેનો આપ્યો આપને? RX. એટલે આને શું કહેવાય? આલ્કાઇલ હેલાઇડ. શું આપે છે આપને? આલ્કાઇલ હેલાઇડ. ઓકે, બીજું તો હવે અહીંયા આ હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે સંયોજાશે એટલે બીજું શું આપશે? ROH. એટલે આ કોનો અણુ આપ્યો? આલ્કોહોલનો. પણ જો આલ્કોહોલ સાથે પાછી તમે પ્રક્રિયા HX ની કરો તો પાછો શું આપે તમને? આલ્કાઇલ હેલાઇડ. એટલે ROH સાથે પાછી પ્રક્રિયા કોની કરવાની? હાઇડ્રોજન હેલાઇડની. તો હાઇડ્રોજન હેલાઇડની પ્રક્રિયા કરો તો શું મળે આપને? તો કે ભાઈ RX અને પ્લસ શું મળશે આપને? H2O. ઓકે, તો આ બે અણુ છે એ કોના આપ્યા? તો ઇથરની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાથી શું આપે છે? તો બે અણુ છે એ આપને શું આપે છે? આલ્કાઇલ હેલાઇડના અણુ આપે છે. તો આલ્કાઇલ એરાઇલ ઇથર સંયોજનની વાત કરીએ તો આલ્કાઇલ એરાઇલ ઇથર સંયોજનની અંદર છે એ કયો બંધ તૂટશે? તો એની પણ વાત આપણે સમજી લઈએ તો એ પણ તમને ખબર હોવી જોઈએ. આલ્કાઇલ એરાઇલ ઇથર એટલે તમને બધાને ખબર છે અહીંયા ઓક્સિજન અને અહીંયા R એટલે આલ્કાઇલ અને આ એટલે એરાઇલ. બેન્ઝીન રિંગ એટલે એને શું કહેવાય? એરાઇલ. તો આલ્કાઇલ એરાઇલ છે એરાઇલ ઇથર સંયોજનની અંદર આલ્કાઇલ. તો આલ્કાઇલ ઓક્સિજન બંધ છે એ શું થશે? તો તમને બધાને ખબર છે કે અહીંયા કાર્બન હોય એટલે આ જે બંધ છે એ બંધ સરળતાથી તૂટી શકે કારણ કે આ જે છે એ કાર્બન છે એનું સંકરણ છે એ કયું હોય? sp3. પણ આ કાર્બનનું સંકરણ કયું હોય? sp2. તો આ બંધ છે એના સંસ્પંદન બંધારણના કારણે આંશિક દ્વિબંધ હોય એટલે આની પ્રક્રિયા તમે કોની સાથે કરો?
હાઇડ્રોજન હેલાઇડ. તો એની પ્રક્રિયા જો તમે હાઇડ્રોજન હેલાઇડ સાથે કરો તો આ બંધ તૂટશે, એટલે એ બંધ તૂટશે એટલે શું મળશે આપને? તો એ બંધ તૂટતા આપને ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH મળશે. અને એક અણુ કોનો આપશે? તો એક અણુ આપને RH એટલે કે આલ્કાઇલ હેલાઇડનો એક અણુ આપશે. શું આપશે? એક અણુ આપશે. તો આલ્કાઇલ એરાઇલ ઇથર સંયોજનો છે તો એના આલ્કાઇલ ઓક્સિજન બંધ આગળ તૂટશે, કારણ કે એરાઇલ ઓક્સિજન બંધ છે એ કેવો છે? તો એરાઇલ ઓક્સિજન બંધ છે એ વધુ સ્થાયી હોય છે. અને આ પ્રક્રિયા છે એ ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ નિપજ આપશે. એટલે ફિનોલ અને શું આપે છે? આલ્કાઇલ હેલાઇડ નિપજ આપશે. હવે જો બે જુદા જુદા આલ્કાઇલ સમૂહ ધરાવતા ઇથર સંયોજનો હોય તો એની અંદર પણ પ્રક્રિયા છે એ શું થશે? આ પ્રકારની જ થશે. તો એની પ્રક્રિયાનું પણ એક ઉદાહરણ આપણે કે ભાઈ જુદા જુદા હોય ROR ડેશ, એટલે આ બે આલ્કાઇલ સમૂહ છે એ કેવા છે? જુદા જુદા. તો એની પ્રક્રિયા પણ છે એ કોની સાથે કરો? હાઇડ્રોજન હેલાઇડ સાથે કરશો તો પણ આપને છે એ શું મળશે? RH અને પ્લસ શું મળશે? R ડેશ OH. તો આ પ્રમાણે જ પ્રક્રિયા આપે છે. હવે આપણે વાત કરવી છે આ હાઇડ્રોજન હેલાઇડ છે. શું છે? હાઇડ્રોજન હેલાઇડ. તો હાઇડ્રોજન હેલાઇડ છે એનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. તો એ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે એ તમને બધાને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એટલે બંધ લંબાઈ છે એ શું થશે? તો બંધ લંબાઈ વધશે. એટલે એ પ્રતિક્રિયાત્મકતા હાઇડ્રોજન આયોડાઇડમાં સૌથી વધારે હોય, એના કરતાં હાઇડ્રોજન બ્રોમાઇડમાં ઓછી હોય અને એના કરતાં હાઇડ્રોજન ક્લોરાઇડમાં. ખબર છે ને? ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. એટલે બંધ લંબાઈ વધે એટલે શું થશે? પ્રતિક્રિયાત્મકતા વધશે. તો ઇથર સંયોજનો છે ઊંચા તાપમાને સાંદ્ર હાઇડ્રોજન આયોડાઇડ અથવા હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે છે એ પ્રક્રિયા કરી અને શું થાય છે? તૂટે છે. ઓકે, હાલો. હવે એની જે ક્રિયાવિધિ છે, પણ ક્રિયાવિધિનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો નથી, કારણ કે તમને કોષ્ટકની અંદર આપી છે એટલે ક્યારેય પરીક્ષાની અંદર છે એ પરીક્ષાની અંદર પૂછાશે નહીં. ઓકે, હાલો. તો હવે એની અંદર આપણે બીજું એક સમજવું છે. તો એની અંદર બીજું એક ઉદાહરણ આપ્યું છે કે જ્યારે પૈકીનો એક આલ્કાઇલ સમૂહ તૃતીયક હોય ત્યારે તૃતીયક હેલાઇડ બનશે. તો આ એક વસ્તુ ખાસ સમજો. આ પણ MCQ ની અંદર ઘણી વખત બોર્ડની પરીક્ષા અથવા ગુજકેટ JEE પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે ભાઈ CH3 કાર્બન CH3 અને અહીંયા CH3. તો અહીંયા ઓક્સિજન અને ઓક્સિજન સાથે અહીંયા શું જોડાણું છે? CH3. તો જો ઓક્સિજનની બાજુમાં બે આલ્કાઇલ ગ્રુપ છે. આ છે એ તૃતીયક આલ્કાઇલ ગ્રુપ છે અને આ પ્રાથમિક છે. ઓકે, ખબર છે? હાલો. હવે આની પ્રક્રિયા હાઇડ્રોજન આયોડાઇડ સાથે કરવી છે. કોની સાથે કરવી છે? હાઇડ્રોજન આયોડાઇડ સાથે. તો હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો પ્રક્રિયા કરતા છે એ શું થશે? તો પ્રક્રિયા કરતા છે એ તૃતીયક આલ્કાઇલ સાથે છે એ કોણ જોડાશે? હેલોજન જોડાશે. તો એની અંદર છે એ I છે એ I કોની સાથે જોડાશે? આ કાર્બન સાથે. અને આ હાઇડ્રોજન છે એ આ ઓક્સિજન સાથે જોડાશે. એટલે નિપજ શું મળશે તમને? CH3 કાર્બન CH3 અને I એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. શું મળશે આપને? તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. એટલે આપને આપે છે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ આપે છે. શું આપે છે? તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. અને પ્લસ શું મળશે આપને? CH3OH. શું આપશે? CH3OH આપશે. ઓકે, હાલો. તો આનું કારણ છે કે ભાઈ પ્રક્રિયા છે એ આગળ આપણે તબક્કો આપ્યો છે. તો એ તબક્કાની અંદર છે એ તમને એમ કીધું છે કે દૂર થનારો સમૂહ એટલે CH3 નું થવાથી વધુ સ્થાયી છે એ કાર્બોકેટાયન આપે છે. એટલે એની અંદર છે એ આ કાર્બોકેટાયન બને. તો આ કયો કાર્બોકેટાયન બને? તૃતીયક કાર્બોકેટાયન. તો એ તૃતીયક કાર્બોકેટાયન છે એ વધુ સ્થાયી બને છે અને આ પ્રક્રિયા છે એ શું કરે છે? તો આ પ્રક્રિયા છે એ SN1 ક્રિયાવિધિને છે એ શું કરે છે? અનુસરે છે. અને જો હવે આપણે એની અંદર એક બીજું ઉદાહરણ આપ્યું છે એનિસોલ લીધો હોય તો એનિસોલના કિસ્સામાં છે ઇથરના પ્રોટોનીકરણ દ્વારા છે એ શું બનાવી નાખે છે? ઓક્ઝોનિયમ આયન બને છે અને OC6H5 બંધ કરતા OCH3 બંધ નિર્બળ હોય છે.
કારણ કે તે ફિનાઇલ સમૂહનો કાર્બન છે એ sp2 સંકૃત હોય છે અને તે આંશિક દ્વિબંધ લાક્ષણિક હોય છે, તેથી આઈના હુમલા દ્વારા OCH3 બંધ તૂટશે અને CH3I બંધ બને છે અને ફિનોલ સંયોજનની આગળ પણ પ્રક્રિયા કરી અને હેલાઇડ સંયોજનો આપતા નથી, કારણ કે ફિનોલ છે એમાં sp2 સંકૃત છે એ કાર્બન કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા દર્શાવી શકતો નથી અને જે હેલાઇડમાં રૂપાંતરણ પામી શકતો નથી. હાલો, તો આ પ્રક્રિયા સહિત તમને છે એ સમજાવવું છે શું કહેવા માગે છે. તો જો એની અંદર એનિસોલ આપ્યું છે એટલે C6H5 ઉદાહરણ જો સમજો એટલે ઓટોમેટિક તમને બંધારણ દોરીશ ને એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે. હાલો, C6H5 અહીંયા છે એ શું છે ઓક્સિજન અને અહીંયા CH3 એટલે આપણે આ શું લીધું ઈથર સંયોજન લીધું. હવે ઈથર સંયોજન લીધું તો એની સાથે તમારે કોની પ્રક્રિયા કરવી છે તો હાઇડ્રોજન આયોડાઇડની પ્રક્રિયા કરવી છે. તો તમને નિપજ આની અંદર શું મળશે તો નિપજ છે એ તમને તરત જ ખબર પડી જશે કે આ કાર્બન છે એ sp3 સંકરણ ધરાવે છે, આ કાર્બન છે એ sp2 સંકરણ ધરાવે છે. તો હવે જો ઓલી ક્રિયાવિધિ આપી છે ને તો એ ક્રિયાવિધિ પ્રમાણે તમે જોશો તો એ ક્રિયાવિધિ પ્રમાણે તમે પહેલો તબક્કો જોશો ને એટલે તબક્કો પહેલાની તમને સમજાવી દઉં કે આ જે આપણો ઈથર સંયોજન છે તો ઈથર સંયોજન એટલે અહીંયા ઓક્સિજન સાથે ડબલ બંધ અહીંયા CH3 આની પ્રક્રિયા H+ સાથે કરશો એટલે શું થશે આ ઓક્સિજન સાથે H+ આયન જોડાશે. ઓકે, એટલે શું મળશે આપને ઓક્ઝાઇમ આયન મળશે. એટલે અહીંયા શું થશે ઓક્સિજન હાઇડ્રોજન અહીંયા પોઝિટિવ ચાર્જ 2 ઇલેક્ટ્રોન અને અહીંયા CH3. હવે જો કે ભાઈ તબક્કા બીજાની અંદર તમે જોશો તો એની અંદર છે એ બંધ તૂટશે. તો હવે તમારી પાસે આ બે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ અને આ કાર્બન અને આ ઓક્સિજન વચ્ચેનો બંધ, તો સીધું જ છે કે આ બંધ છે એ sp3 છે આ કાર્બનનું સંકરણ, આ કાર્બનનું સંકરણ છે એ sp2 છે. તો તમને બધાને ખબર છે કે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટી શકે પણ આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટી શકે નહીં, કારણ કે એ છે શું છે sp2 સંકૃત કક્ષક બનાવે છે. એટલા માટે આ આઈનો હુમલો છે એ કોના ઉપર થશે આ કાર્બન ઉપર થઈ શકશે. એટલે નિપજ શું મળશે આપને CH3I નિપજ મળશે અને પ્લસ છે એ શું મળશે તો કે ભાઈ પ્લસ છે એ આપને ફિનોલ મળશે. ઓકે, બેન્ઝીન ઉપર OH. હવે જો હજી આની પ્રક્રિયા તમે હાઇડ્રોજન આયોડાઇડ સાથે અહીંયા હાઇડ્રોજન આયોડાઇડ છે ને એટલે હજી તમે જો આની પ્રક્રિયા હાઇડ્રોજન આયોડાઇડ સાથે તમારે કરવી હોય તો આ પ્રક્રિયા આપે નહીં એવું આપને પેરેગ્રાફની અંદર કીધું છે. શા માટે તો તમને ખબર જ છે કે ભાઈ ફિનોલ છે તો ફિનોલનો આ કાર્બન છે એ શું કરે છે sp2 સંકૃત કક્ષક છે sp2 સંકૃત કક્ષકના કારણે કેન્દ્ર અનુરાગી છે વિસ્થાપનની પ્રક્રિયા દર્શાવતો નથી અને જે હેલાઇડમાં રૂપાંતરણ પામવા માટે પણ જરૂરી હોય છે. ઓકે, હાલો સમજાઈ ગયું. તો એના ઉપરથી એના શું આપ્યા છે આપને કોયડો આપેલો છે. તો એના કોયડો છે તો એ કોયડાની અંદર તમે જોઈ શકો છો કે 11.7 તમને શું આપ્યો છે કોયડો. તો એની અંદર તમને નીચે દર્શાવેલા દરેક ઈથર સંયોજનો છે એને હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી અને જે નિપજ મુખ્ય નિપજ મળે છે તો એ મુખ્ય નિપજ લખો. હાલો, તો આપણે આ એક એનો કોયડો છે એ કોયડો આપણે સમજી લઈએ. હાલો, તો એના કોયડાની અંદર આપણે વાત કરીએ તો એની અંદર તમને હાઇડ્રોજન આયોડાઇડ છે તો એ હાઇડ્રોજન આયોડાઇડના જુદા જુદા છે શું આપ્યા છે તો એ જુદા જુદા તમને બંધારણ છે એ બંધારણ આપ્યા છે અને એની અંદર તમને એમ કીધું છે કે કઈ મુખ્ય નિપજ મળે. તો આપણે જે અત્યાર સુધી અભ્યાસ કર્યો એના ઉપરથી એના ઉદાહરણો છે એ 3 ઉદાહરણો જોઈ લઈએ. તો પહેલું ઉદાહરણ તમને આપેલું છે કે CH3 CH2 CH CH3 CH2O CH2 CH3 એની પ્રક્રિયા હાઇડ્રોજન આયોડાઇડ સાથે કરવી છે. તો હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવી છે તો તમને ખબર જ છે કે પ્રક્રિયાની અંદર જે આ પ્રાથમિક હોય એની સાથે શું જોડાશે આયોડીન
અને જ્યારે આ સંયોજન છે તો એની સાથે આ ઓક્સિજન સાથે શું જોડાશે? હાઇડ્રોજન. એટલે CH3 CH2 CH3 એક નિપજ મળી અને બીજી નિપજ CH3CH2I. ઓકે, સમજણ પડી ગઈ? હાલો, ત્યાર પછીનું બીજું સંયોજન તમને આપ્યું છે તો બીજા સંયોજનની પ્રક્રિયા પણ સમજાવું કે ભાઈ CH3CH2O અને એની સાથે કાર્બન CH3CH2CH3. હાલો, કોની સાથે I જોડાશે? તો એની અંદર તમને ખબર જ છે કે ભાઈ તૃતીયક હોય તો આ હમણાં જ આગળ વાત કરી કે ભાઈ આ તૃતીયક સાથે શું જોડાશે? I. અને આ ઓક્સિજન સાથે શું જોડાશે? હાઇડ્રોજન. શું કાં? કારણ કે આનું છે એ શું થશે તો કે ભાઈ આનું છે એ વિઘટન થાય એટલે અહીંયા કાર્બોકેટાઇન, તૃતીયક કાર્બોકેટાઇન મળે તો એ વધારે સ્થાયી હોય. તો આની પ્રક્રિયા છે એ તમે હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતાં શું થાય તો કે ભાઈ CH3CH2CH2 શું મળશે? OH. એટલે એ શું મળ્યો આપને? આલ્કોહોલ. અને તૃતીયક છે એ શું આપશે? આલ્કાઇલ હેલાઇડ. એટલે CH3CH2 કાર્બન CH3 અને આની સાથે શું જોડાઈ જશે? I. ઓકે, હાલો, ત્યાર પછી ત્રીજું ઉદાહરણ તમને આપ્યું છે તો ત્રીજા ઉદાહરણની વાત કરીએ. હાલો, અહીંયા CH2O અને ફિનાઇલ રિંગ. ઓકે, તો સીધી જ ખબર પડી જાય કે ભાઈ આ બંધ છે એ તૂટે નહીં. એટલે આ ઓક્સિજન સાથે શું જોડાય? હાઇડ્રોજન. અને આ બંધ છે એ તૂટે કારણ કે આ સંકરણ છે એ કાર્બનનું કેવું છે? sp3 સંકરણ છે. તો આની સાથે જો તમે હાઇડ્રોજન આયોડાઇડ છે તો એ હાઇડ્રોજન આયોડાઇડની પ્રક્રિયા કરવામાં આવે તો આ કાર્બન સાથે જોડાશે અને હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાશે. તો નિપજ છે એ તમને શું મળશે? તો નિપજ છે એ તમને CH2I એટલે અને બીજી નિપજ છે એ બેન્ઝીન ઉપર શું મળશે? OH. ઓકે, હાલો, તો ઇથર સંયોજનો છે એના રાસાયણિક ગુણધર્મની અંદર પહેલો રાસાયણિક ગુણધર્મ છે એ આપણે પૂર્ણ કર્યો. તો પહેલો ભૌતિક ગુણધર્મ અને પહેલો રાસાયણિક ગુણધર્મ CO બંધ તૂટવાના કારણે થતી રાસાયણિક પ્રક્રિયા. હવે આવતા લેક્ચરની અંદર એક લેક્ચર જેટલું બાકી રહ્યું કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા છે એ આપણે આવતા લેક્ચરની અંદર સમજશું. એટલે આપણું ચેપ્ટર છે એ ચેપ્ટર થઈ જશે પૂર્ણ. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. ઓકે, હાલો, તો વ્યવસ્થિત રીતે તૈયારી કરી નાખજો કમ્પ્લીટ. એટલે આપણું ઓર્ગેનિકના 2 ચેપ્ટર છે એ શું થશે? પૂર્ણ. ઓકે, હાલો, અહીંયા સુધી કમ્પ્લીટ તૈયારી કરી નાખજો.